વાલા સુંદર સાથને કોટી કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથી. શ્રી કિરંતન ગ્રંથની અંદર પ્રકરણ છે 68 અને 68ના પ્રકરણની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આપણે પરમાત્માને પામવું છે તો હે વાલા સુંદર સાથી, આપણે અટકરે કેમ પહોંચીશું? આપણે આપણા પોતાના પ્રિયતમને મળવું છે તો અટકરે કેમ મળશું? કારણ કે એ બેહદનો માર્ગ છે, ત્યાં જૂઠું કપટ હાલતું નથી કહેશે. તો આપણે કહેશે કે અહીંયા કંઈક ઓળખાણ તો ધણીની હોવી જોઈએ ને પહોંચવા માટે. તો મહામતી આપણને એનો માર્ગ બતાવી રહ્યા છે કે આપણે ધામની અંદર કેવી રીતે પહોંચી શકશું. તો એના એ માર્ગની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે જ્યાં ભ્રાંતિ હોય, અજ્ઞાનતા હોય, એ ત્યાં પહોંચી શકે નહીં કહેશે. ત્યાં તો સતનો માર્ગ, ત્યાં સત્ય દ્વારા આપણે પહોંચી શકીએ છીએ કહેશે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે અટકરે એ કેમ પામીએ? એ તો નથી પંથ પરપંચ કે એને પગલે ન પહોંચાઈએ, જ્યાં ચોક્કસ ન કીજે સિદ્ધ મારા સંબંધી. તો કહેશે કે હે મારા આત્મા સંબંધીઓ, કે પરમાત્માને પામવાનો આ માર્ગ માત્ર અટકર લગાવવાથી કેવી રીતે આપણે પામી શકશું? કહેશે કે આ માર્ગ જૂઠ અને કપટથી ભરેલો નથી. આ માર્ગ તો સત્યનો છે, આ જૂઠનો કપટનો ભરેલો માર્ગ નથી કહેશે. તેથી જ્યાં સુધી ચિત્ત સાવધાન કરીને હૃદયમાં વિશ્વાસ દ્રઢ કરવામાં ન આવે ત્યાં સુધી આ માર્ગ પર ચાલવું કઠિન છે કહેશે. જ્યાં સુધી આપણને વિશ્વાસ ન આવે, દ્રઢ વિશ્વાસ કહેશે કે વિશ્વાસ એવો આપણા ધણી ઉપર આપણે ન કરી તો કોના પર કરી સાચી? કેવો દ્રઢ વિશ્વાસ કરો કહેશે. અને એ માર્ગ પર આપણે ચાલવાનું છે કે એ માર્ગ કઠણ છે કહેશે. એવી રીતે મહામતી કહેશે કે જ્યાં અટકરતી આ ભ્રાંતિ, અને ભ્રાંતિ તો થઈ આડી પાર, અને પાર જવાયે પૂરણ દ્રષ્ટે, ઇહા રજ ન સમાયે પંપાર. જ્યાં અનુમાન થાય છે કહેશે અને ત્યાં ભ્રાંતિ થાય છે. જ્યાં અનુમાન થાય છે ત્યાં ભ્રાંતિ થાય છે. અને ભ્રાંતિ તો ભવસાગરથી પાર ઉતરવાના માર્ગમાં અવરોધી બને છે કહેશે. કે આ ભવસાગરને આપણે પાર કરવું છે તો આપણા મનની અંદર કંઈ ભરમ હોય તો આપણે ભવસાગર પાર થઈ શકીએ? ક્યારેય ન થઈ શકીએ. તો કહેશે મનની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિને આપણે દૂર કરવી જોઈએ. હાલતા આપણા મનની અંદર કંઈક શંકા ઊભી થાય તો શંકાનું કહેશે કોઈ નિવારણ હોતું નથી. જો શંકા ઊભી થતી હોય તો આપણે પરમાત્માને કેવી રીતે પામી શકીએ? આ તો કહેશે કે વિશ્વાસ લઈને દોડીએ તો તાતમનું ફળ આપણને મળે, નહીતર કોઈ ફળ બળ કાંઈ મળવાનું નથી કહેશે. આવી રીતે મહામતી કહેશે કે પૂર્ણ એકાગ્રતા વડે એ પાર કરી શકાય છે. એકાગ્ર આપણે એકતા ભક્તિથી આપણે પરમાત્મા પાસે પહોંચી શકીએ છીએ કહેશે. કે આ માર્ગ પર તો જૂઠો પરપંચ રજ માત્ર પણ ટકી શકે જ નહીં. આ માર્ગ ઉપર કે જૂઠો પરપંચ ન ટકી શકે કોઈ, ત્યાં તો સત્ય વ્યક્તિ ટકી શકે. કારણ કે એક માર્ગ ઉપર હાલવું એ કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાં ટકી શકે નહીં. આગળ આપણે વાણીની અંદર કીધું કે તલવારની ધાર અને ભાલાની અણી ઉપર હાલવાનું છે. તો આ માર્ગ એવો છે ત્યાં અટકરે પહોંચી શકાતું નથી કહેશે. તો ભ્રાંતિ આડી જ્યાં ભાજે નહીં, ત્યાં માહેથી ન પૂરે શાક, અને વચન હૃદય પ્રકાશને જ્યાં આત્મા ન દેખે સાક્ષાત. કે જ્યાં સુધી આ ભ્રાંતિનો અવરોધ દૂર નથી થતો ત્યાં સુધી આત્મા સાક્ષી પૂરતી નથી. જ્યાં સુધી આપણી અંદર ભ્રાંતિ દૂર ન થાય ને તો આત્મા સાક્ષી ન આપે ક્યારેય કહેશે. અને આપણે સુંદર સાથે એક વિચાર કરવાનો છે, જ્યારે આપણે આત્મા સાક્ષી આપતી છે ને ત્યારે આપણે પરમાત્માને પામશું. કાંઈ પણ કાર્ય કરતા હોઈશું ને તો સર્વપ્રથમ આપણે આત્મા આપણને સાક્ષી આપતી છે છે. તો જ્યાં સુધી ઉપદેશ દ્વારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ન થાય, આ સદગુરુ આપણને ઉપદેશ આપતા હોય અને આપણે હૃદયની અંદર કે જ્ઞાનનો પ્રકાશ ન થાય તો આપણે કેવી રીતે કે આપણે પરબ્રહ્મને પામી શકીએ?
કારણ કે જ્ઞાન વિના તો ત્યાં પહોંચાતું જ નથી. આપણને આપણા પ્રિયતમનો માર્ગ તો આપણને ઉજવો જોઈએ ને. જ્યાં સુધી આપણને આપણા પ્રિયતમ પાસે પહોંચવાનો માર્ગ ન સૂઝે ત્યાં સુધી કે આપણી અંદર ભ્રાંતિ રહેતી હોય છે, અને ત્યાં સુધી આત્માના સાક્ષાત્કારનો અનુભવ નહીં થાય કે છે. જ્યાં સુધી ભ્રાંતિ હોય ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર ક્યારેય થવાનો નથી કે છે. કે અહીંયા સર્વને શાખ પુરાવીએ, ગુણ અંગ ઇન્દ્રિય પક્ષ અને આવુંધ સર્વે સંભાળીએ, એ તો અલખની કરવી એ લખ. હવે અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, અહીં તો ગુણ અંગ ઇન્દ્રિયો અને પક્ષ સૌની સાક્ષી છે, સાક્ષી પૂરવી છે કે છે. હવે ઇન્દ્રિયોની સાક્ષી પૂરવી છે કે છે, પક્ષો છે કેટલા એની બધાની સાક્ષી પૂરવાની છે. તો કે છે તેથી તે બધા અસ્ત્રો શસ્ત્રો સંભાળી લ્યો કે છે. આ બધા ગુણ અંગ ઇન્દ્રિયો છે, અસ્ત્રો છે, શસ્ત્રો છે, બધું સંભાળી લ્યો કે છે. અને એ બધાને પરમાત્મા તરફ વારવાનું છે. આપણને એટલે કીધું કે સંસારની અંદર આપણને વાત કરી સંસારની સમજાવી વાત બેહદની. એટલે કહે છે કે અસ્ત્ર શસ્ત્ર ઇન્દ્રિયો કીધું ને, ઇન્દ્રિયોની વાત જે આવી ત્યાં હદની વાત થાય, અને એ ઇન્દ્રિયોને આપણે પર કરવાની છે પરમાત્મા તરફ, ત્યારે બેહદની વાત થઈ કે છે. એટલે કહે છે આપણને બેહદની વાત સમજાવી છે અહીં તો કહે છે કે તેથી તે બધા અસ્ત્રો શસ્ત્રો સંભાળી લ્યો, કારણ કે તેના દ્વારા અલગ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. એના દ્વારા જ, કારણ કે આ શરીર દ્વારા જ આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરો. પછી આ શરીર મૂળદું થઈ જાય તો બારીને ખાત કરી દે, એ કાંઈ રહેવાનું નથી. પણ આ શરીર છે ને ત્યાં પરમાત્માની ઓળખાણ કરી લ્યો, અને રાત દિન નિસ દિન શ્વાસે શ્વાસે નિજ નામને જપી લ્યો કે છે. ભજન વિના સબ નરક હે, તો ભજન કરી લ્યો, પોતાની ઓળખાણ કરી લ્યો, અને ભરપૂર ધન કમાઈ લ્યો કે છે. રૂપિયા મકાનનું ધનની વાતો નથી કરતા અહીંયા. અહીં તો ભજનનું ધન કરવાનું છે આપણે ભેરું. કે ભેરું ધન એ હશે આપણું તો પોટલું બાંધીને આપણે પરમધામ પહોંચી જાવ. કારણ કે ભજન રૂપી આપણે માયા રૂપી પોટલું બાંધીને જેમ ફરી સહી એમ ભજન રૂપી પોટલું બાંધવું જ પડશે ને આપણે. તો કે છે ભજન ભરપૂર હશે એ પરમધામ આપોઆપ પહોંચી જાય કે છે. ત્યાં આંખો બંધ કરીને કીધું કે ભજન કરો, તો આંખો બંધ કરવાની વાત કેવી રીતે શા માટે કરી? કે ત્યાં વિશ્વાસ ધરાવીને. આંખો બંધ એટલે આંખો બંધ નથી કરી દેવાની કે આપણે પરમાત્માનું ભજન કરીશું તો આંખો બંધ કરી દઈએ, એવી વાત નહીં. કે વિશ્વાસ ઈમામ એકદમ લઈ આવી અને પરમાત્માને પ્રેમ કરવા લાગી જાવ, એને આંખું બંધ કરી કહેવાય. તો આવી રીતે આપણે પરમાત્મા પર વિશ્વાસ રાખી અને આંખો બંધ કરી અને પરમાત્માનું ભજન કરવા લાગી જાવ કે છે. ભજનથી ભરપૂર થઈ જાવ ને એટલે આપોઆપ આપણને બધા માર્ગ પૂજવા લાગશે. કારણ કે પહેલાં તો ભજન જોઈ, ધન હોય ને તો આપણે સંપત્તિ કમાઈ શકીએ. આપણે સામાન્ય દ્રષ્ટિમાં આપણે સંસારની અંદર જોઈએ તો આપણી પાસે પૈસો ન હોય તો આપણે કાંઈ ખરીદી શકતા હોય નહીં. એવી જ રીતે પરમાત્માનો દરબાર છે, તો પરમાત્માના દરબારની અંદર પરમાત્માનો ભજન એક આપણું ધન છે. એ ધન વિના આપણે ક્યારેય પરમાત્માને પામી શકતા, સત્ય વસ્તુ ન પામી શકીએ. કારણ કે સત્ય બહુ મોંઘું હોય, અને ધાતુ હોય એ તો આપણને સસ્તું જ મળતું હોય, એ તો સંસારમાં ગમે ત્યાં મળી રહે. પણ આ સંસારમાં મળતું નથી કે છે. એ તો પરબ્રહ્મ પાસે આપણે પહોંચવું પડે ત્યારે આપણે સત્ય વસ્તુ પ્રાપ્ત થાય છે કે છે. કે વાટ વિના અહીંયા ચાલવું અને પગ વિના કરવું પંથ, અંગ વિના આવુંધ લેવા અને જૂથ તે કરવું નિષેક. કહે છે કે અહીં તો માર્ગ વિના ચાલવાનું છે અને પગ વિના પાર કરવાનું છે. કે માર્ગ વિના ચાલવાનું છે અને પગ વિના પાર થવાનું છે. અને કે છે અંગો વિના શાસ્ત્ર ધારણ કરવાના છે. અંગોય નથી છતાંય આપણે શાસ્ત્ર ધારણ કરવાના છે કે આવી રીતે આપણે પરમાત્મા પાસે પહોંચવું જોઈએ. તો કે છે પરંતુ વરી પાછા મહામતી કહે છે કે પ્રેમ દયા ક્ષમા શીલ સંતોષ વગેરે શાસ્ત્રો દ્વારા તો યુદ્ધ કરવાનું જ છે. પ્રેમ દ્વારા તો કે છે, ક્ષમા દ્વારા, શીલ દ્વારા, સંતોષ દ્વારા આપણે એની આ રીતે યુદ્ધ કરવાનું જ છે કે છે. દયા વિનાનું કોઈ યુદ્ધ નહીં થાય, પ્રેમ વિનાનું યુદ્ધ નહીં થાય, ક્ષમા વિના યુદ્ધ નહીં થાય. આપણે બધું સંતોષ આપણે અંદર રાખવો પડશે ને. આ અસ્ત્ર શસ્ત્ર જ છે અને એના દ્વારા આપણે યુદ્ધ કરવાનું છે કે છે. અને સુપનમાં એ સુખ સાખ્યાત લેવું
તે નિંદ્રામાં કેમ લેવાય? તો કે છે જાગી અખંડ સુખ ઓળખીએ અને આ સુપન લગાડીએ વરી તાહે. કે છે કે આ સપનાવ્રત સંસારમાં રહીને ધણીજીને અખંડ સુખોનો અનુભવ કરવાનો છે. આપણે સંસારમાં રહેવા ભલે રહેતા હોય, પણ આપણે અનુભવ તો ધણીનો જ કરવાનો છે, ઓળખાણ તો ધણીનો જ કર, અને આ અંગો દ્વારા જ ઓળખાણ કરવાની છે. આપણને અહીં રાજ્ય બધું કહી રહ્યું છે, ગુણાંગ ઇન્દ્રિયો દ્વારા આપણે આપણા ધણીની ઓળખાણ કરવાની જ છે, અસ્ત્ર શસ્ત્ર દ્વારા આપણે એની ઓળખાણ કરવાની છે કે છે. પરંતુ ભ્રમ અને અજ્ઞાનની નિંદ્રામાં તે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે ભ્રમ હોય, અજ્ઞાનની નિંદ્રા હોય, જે આપણે અંદર પરિપૂર્ણ જ્ઞાન ન હોય, પરમાત્મા પર વિશ્વાસ ન હોય, તો આપણે સુખ પાલમાં બેસવું છે તો કેવી રીતે બેસી શકશું સુંદર સાથ? કારણ કે આપણા ધણી તો આપણને સુખપાલમાં બેસાડીને પરમધામ લઈ જાય. જો સુખપાલની અંદર બેસવું હોય તો કહેશે કે આ નિંદ્રાને ઉડાડવી પડે, આપણી અજ્ઞાનરૂપી નિંદ્રા અને મનરૂપી ભરમ, જે ભરમ અંદર આવે છે એ ભરમને આપણે દોષ બધા કાઢવા પડતા હોય છે કે છે. તેથી તાતમ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિંદ્રાને જાગૃત થઈ આ તાતમ મંત્ર આપણને આપ્યો છે. એ તાતમ મંત્ર દ્વારા અજ્ઞાનને દૂર કરવાનું છે અને નિંદ્રાથી જાગૃત થવાનું છે કે છે. અને અખંડ સુખને તો ઓળખો, જાગૃત થઈને અખંડ સુખને ઓળખો કે છે. અને સપનાવ્રત સંસારના આ સાનિધ્યો ઇન્દ્રિયો પણ તેમાં જ જોડી દો છો કે છે. કે આ સપનાવ્રત સંસાર છે એમાં જ આ ઇન્દ્રિયોને તમે જોડી દો છો. પરમાત્મામાં તો કોઈ ઇન્દ્રિયોને જોડતા જ નથી આપણે, કે મારી આ જેટલી ગુણાંગ ઇન્દ્રિયો છે મારે પરમાત્મા તરફ વારવાની છે. કારણ કે વિચાર કરીએ ને સુંદર સાથી, તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતે શ્રી કૃષ્ણ પરમાત્માની ગાયો છે. ઇન્દ્રિયો છે તો આજે કહે છે કે કૃષ્ણ પરમાત્મા ગાયો સરાવી રહ્યા છે વૃંદાવનની અંદર, તો એ કઈ ગાયો છે? આ બધી ઇન્દ્રિયોને સરાવી રહ્યા છે. આ બધી ગુણાંગ ઇન્દ્રિયો જે છે એ શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે કરવાની છે, એને સારી રહ્યા છે કે છે. એટલે આપણે ગાયોને ઓળખતા નથી ને ત્યાં સુધી આપણી ગાયો કતરખાને જાશે કે છે. જો આપણે વૃંદાવનની અંદર શ્રી કૃષ્ણ ગાયો સરાવે છે એ ગાયોને ઓળખી જાઓ ને, ત્યારે ગુણ અંગ ઇન્દ્રિયો બધી અમને શરણે કરી દેવું ને, ત્યારે આપણી ગાયું ક્યારેય કતરખાને નહીં જાય, ત્યારે ક્યારેય નહીં કપાય ગાયું. તો આપણે એ ગાયોને ક્યારેય ઓળખતા જ નથી, એટલે આપણે અવરે માર્ગે દોડતા જઈ શકીએ છીએ. અને એમ તો એ અખંડ સુખ ઉદય થયું જ્યારે સમજાયા સુપન મરમ અને જાગ્ય સાખ્યાત બેઠા થઈએ, ત્યારે આગળ પૂરણ પાર બ્રહ્મ કહેશે કે આ રીતે સઘરા જૂઠા સપના વૃતનું રહસ્ય સમજવામાં આવી જશે ને, આવી રીતે કે સપનું જે જૂઠો સંસાર છે એનું રહસ્ય આપણને સમજાઈ જશે ને, તો પછી અખંડ સુખનો અનુભવ થવા લાગશે. સુંદર સાચી આપણને અખંડ સુખ સમજાવે છે ધણિયામાં, પણ નિરાયતે એક એક સોપાય ધ્યાનથી તમે જ્યારે વાંચશો, ધ્યાનથી સમજશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે મહામતે આપણને આ કઈ વાત કરી રહ્યા છે, આ કેવી વાત કરી રહ્યા છે, આપણે એની પાસે કેવી રીતે પહોંચવું છે, કેવી રીતે આપણને વાત કરે છે, તો આપણને બધું સમજાઈ જશે કે છે. તો કહે છે કે આ સપનાવ્રત સંસારમાં જાગૃત થઈને ઊભા થઈ જાઓ. આ સપનાવ્રત સંસાર છે એ સંસારને ત્યાગી દો, છોડી દો, સંસારને કૃષ્ણ પરમાત્મા તરફ વારી દો. ત્યાગવાનું નથી, છોડવાનું નથી, પણ પરમાત્મા તરફ આ સંસારને વારી દો ને, અને એટલે કે તમે ઊભા થઈ જાઓ. ભલે તમે બેઠા હોય, નકર આપણે આ ગુણાંગ ઇન્દ્રિયો છે ને એ મુર્દા સમાન છે. આપણે જોઈ જ છીએ કે મહામતે શ્રી પ્રાણનાથજી કહે છે કે આ ગુણાંગ ઇન્દ્રિયો છે એ મરદા સમાન છે. એ જો જાગૃત થઈ અને પરમાત્માના શરણોમાં લાગી જાય ને, તો પછી મુર્દા બેઠા થયા કહેવાય. આપણે ખબર છે, બધા સુંદર સાથે આપણે જાણીએ છીએ કે આ મુર્દા કેવી રીતે બેઠા કરવાના છે. જ્યાં સુધી આપણે માયાની અંદર હોય ને ત્યાં સુધી નરકની ખાઈની અંદર આપણે સહી, અને આ બધી ગુણાંગ ઇન્દ્રિયો મુર્દા સમાન છે. ત્યાં સુધી અજ્ઞાન છે આપણી અંદર, ત્યાં સુધી બધા મુર્દા કહેવામાં આવશે. કે પોતાનું સમક્ષ બેઠેલા પામશો, કે જ્યારે તમે આ બધું જ્ઞાન થઈ જાગૃત થાવ ને ત્યારે ધામધણીની સમક્ષ તમે બેઠા છો ને એવો અનુભવ તમને થાય કે હવે તો હું ધામધણીને સામે બેહી ગઈ છે, ધામધણી મારા છે, હું ધામધણીના સહી, અમે ધામધણીના ગુણ અંગીન્દ્રિયો સહી, ધામધણી અમારા અંગ છે. આવી રીતે વિચાર કરીને અરસ પર જ્યારે ધામધણી સાથે વાતો કરતા હોઈશું ને, ત્યારે આપણે એની સામે બેઠા બેઠા આપણા ધણી હારે આપણે વાતો કરતા હોય છે કે છે.
કે વચને કામસ ધોઈ કાઢીએ, રાખીએ નહીં રજ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ, ત્યાં થઈએ પ્રેમના પાત્ર. વિચાર તો કરો કે પ્રેમને કેવી રીતે આપણે પામી શકી. એ આપણે ધણી તો આપણને પોતે આવ્યા, કારણ કે 90,000 અરફ લઈને આવ્યા, એમાં 30 મોહમ્મદ સાહેબને કીધું કે તમે 30 બાટી ગયો સંસારમાં, અને 30 કોઈ બ્રહ્મ ઈશ્વર સૃષ્ટિ કોઈ જાગૃતિ તમારી પાસે આવે તો 30 એને થોડી ઘણી એને આપજો, બાકી 30 બાકી હું બાતું નહીં રાખું છું મારી પાસે, એ 30 તો હું આવીને જગાડીશ. સ્વયં પારબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પોતે આવી અને પોતાની બ્રહ્માંગનાઓને પોતે જ જગાડી રહ્યા છે. આવી ગયા છે આ જગતની અંદર અને જગાડી રહ્યા છે. આપણે બધા સાંભળીએ છીએ, વાંચીએ છીએ, આપણે બધાની અંદર જ્ઞાન થઈ જાય છે, છતાંય આપણે અજ્ઞાનની અંદર સુતા રહેતા હોય તો આપણને પરમાત્મા ક્યારે ઓળખાય ને? સબ લોક જાણે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે, છતાંય કોઈને એકતાની ખબર થતી નથી, કારણ કે એને બધું જ હોય છે એટલે એકતા થતી નથી. જો એક પરમાત્મા જોતા હોય તો બીજું બધું છોડી દેવું પડે ને, તો પછી કાંઈ બીજું એમાં હાલે નહીં કહેશે. નકર તો રાણાજીએ મીરાબાઈને ઝેરના કટોરા મોકલ્યા તો કે અમર કેમ થઈ ગયા? એને બીજું કાંઈ રાખ્યું હોત તો ઝેર ક્યારે અમર ન થાત. રાણોજી એમ કે હું લખી કાગળિયા મોકલું, ત્યારે મીરા એમ કહે છે કે રાણા મારે તારા લખી કાગળિયા શું કરવા? મારે તો મારે ધામધણીનું ભજન કરવું છે, મારે બીજું કાંઈ ન જોતું કહે છે. રાણા કહે છે કે હું હાર મોકલું, તો તારો હાર તો કેવું પથ્થર પસાડું, મારે હારને શું કરવું? મારે તો તુલસીની માળા પહેરવી છે. એવી રીતે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને તુહી કરી એ તુલસીની માળા છે આપણી. તો પરમાત્મા આ બધું તમે છો, તમે કાર્ય કરી રહ્યા છો, તમે આ બધું સંસારને હકવી રહ્યા છો. મારાથી કાંઈ એક પાંદડું ખસે એમ નથી, કારણ કે માયાનું એક તણખલું જ આડું છે. આપણે ખાલી પડદો જ હટાવવાનો છે. એક પડદો છે માયા રૂપિયા શરીર. એ શરીર રૂપી પડદો જ્યારે હટી જાય ત્યારે આપણને તરત શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થાય. એક પડદો ખાલી આમ હટી જાય તો હમણાં કૃષ્ણ પરમાત્મા છે જ. માયા રૂપી એક પડદો છે, એટલો વિચાર કરી અને આપણે આપણા પરમાત્મા પાસે પહોંચી જવાનું છે કહે છે. તેથી પોતાના ધણીના ઉપદેશ વસનોથી મનના વિકારો ધોઈ નાખો કહે છે. ધણીના ઉપદેશ દ્વારા બધા મનના જે કઈ વિકારો છે એ ધોઈ નાખો અને તેને પોતાના હૃદયમાં લેસ માત્ર પણ રહેવા ન દેશો. આ મનના વિકારો હૃદયની અંદર એક લેસ માત્ર ન રહેવા દેતા કહે છે. જરીએ એ મનનો વિકાર છે ને તો આપણે પરમાત્માને નહીં પામી શકીએ. જ્યારે મન ઇન્દ્રિયો પોતાના વશમાં કરશો ને ત્યારે આપણને પ્રેમ પ્રાપ્ત થાય કહે છે. આ મનને આ ઇન્દ્રિયોને આપણે વશમાં કરવું પડશે. એટલે પેલા કીર્તન એક ગાતા કે દુનિયાનો રાજ્ય બધું મુઠ્ઠીમાં રાખતા, ક્યાં ગઈ છે તારી કબૂલાત, હંસલો ભૂલી ગયો રાજને. પેલા ગીત ગાતા કીર્તન કે આ દુનિયાનું રાજ બધું મુઠ્ઠીમાં રાખવું પડશે, ત્યારે આપણે પરમાત્માને પામશું કહે છે. કે એ અખંડ એને પંથડે પ્રેમ વિના ન પહોંચાય, વૈકુંઠ સુનને માર્ગે બીજી અનેક કંથની કથાએ. કહે છે કે આ માર્ગે ચાલવાની વાત કહે છે કે આ માર્ગે ચાલવાની આ રીત છે કે અહીં તો પ્રેમ વિના પોષી શકાતું જ નથી. પરમાત્માએ પોષવું હોય ને તો પ્રેમ જોઈએ, અટકરે પોસાય નહીં કહે છે. તો વૈકુંઠ શૂન્ય તરફ જવા માટે તો શાસ્ત્રોના માર્ગો કહ્યા છે. જો કોઈને વૈકુંઠ જવું હોય ને તો શાસ્ત્રોમાં બધી વાત કરી છે, તો આપણે વૈકુંઠ પહોંચી ગઈ શાસ્ત્રો દ્વારા. પણ આ તો પરમાત્મા પાસે પહોંચવું છે, શ્રી કૃષ્ણ પાસે પહોંચવું છે, ત્યાં પ્રેમ જોહે. સંયમ પોતે પ્રેમનું સ્વરૂપ છે, એટલે આપણે પ્રેમની વાત કરી રહ્યા છે આપણને બધી. તો કહે છે એ તો હદ નહીં આ તો બેહદ, કે એ તો હદ નહીં આ તો બેહદ કહે છે. પણ અહીંયા અનેક અટકરો તણાઈ છે, ત્યાં તો અનેક અટકરો તણાય છે. અનેક સુરા સંગ્રામે કરે, અનેક ઉથડતા જાય. તો બ્રહ્મ પ્રાપ્તિના આ માર્ગના હદનો માર્ગ તો નથી કહે છે. આપણે આ કાંઈ બ્રહ્મ પ્રાપ્ત કરવું એ કાંઈ હદનો માર્ગ છે નથી કહે છે, હદનો માર્ગ. પણ આ તો બેહદનો માર્ગ છે. બ્રહ્મને પ્રાપ્ત કરવું, શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવું એ તો બેહદનો માર્ગ છે. એ હદનો માર્ગ નથી. મહામતી કહે છે કે આ માર્ગનું અનુમાન કરનાર અનેક લોકો ભવસાગરમાં જ વહી ગયા છે કહે છે. એ કહે છે કે આ માર્ગનું અનુમાન કરતા કરતા બધા લોકો ભવસાગરમાં તણાઈ ગયા.
આવી રીતે કહેશે. ખાલી અનુમાન કરી રાખે પણ પરમાત્માને ઓળખા નહીં કોઈ કહેશે. તેને પાર કરવા અનેક સુરવીરો ભક્તો સંઘર્ષ કર્યો. કેટલાય સુરવીરો ભક્તો, નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા કેટલાય સુરવીરો ભક્તો હતા. કહેશે એને ઘણા સંઘર્ષ કર્યો બધાએ, તો કહેશે પરંતુ તેઓ બધા એની લહેરોમાં જ અથડાતા રહી ગયા. કહેશે માયાની લહેરમાં બધા પીગા તો વૈકુંઠ સુધી માંડ કોઈ આત્માઓ પૂગી છે કહેશે. અને એમાં અથડાતા એકવાર આપણે કહેતા હતા કે ભરપૂર પાણી નદીની અંદર આવે તો થપડાટું ખાતું એ સમુદ્રને જ મળે છે. એમ આપણે સંસારની થપડાટું ખાતા આપણે ભવસાગરને પામવું છે, આપણા પ્રિયતમને આપણે મળવું છે. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે સાધ સુર ધીર અનેક મળો અને અનેક જાવો રે વૈકુંઠ પાર, તો પણ અખંડ તણા દરવાજા કોણે, તે તો નવો ઉઘડીએ નિર્ધાર. કે અનેક સાધુ મહાત્મા સુરવીર ધીર મળીને વૈકુંઠ તરફ કેમ ન ગયા? કેટલાય સાધુ હતા, સુરવીર હતા, તો કે છે કેમ વૈકુંઠ તરફ નથી ગયા? હજી ગયા નહીં હોય કે, પરંતુ નિરાકારથી પાર અખંડ બેહદ ભૂમિનો દ્વાર કોઈ ઉઘાડી શક્યું જ નથી. આ નિરાકારથી પાર કોઈ જઈ શક્યું નથી અને બેહદના પાર કોઈ ઉઘાડી શક્યું નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આવ્યા આ વિશ્વ જગતની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર આવી અને આપણને બ્રહ્માત્માઓને જગાડી અને ફરી પાછા પોતે પરમધામ લઈ જવા માટે અહીં આપણને બેહદની વાત કરે છે. એટલે કહે છે કે આ તમામ ગુણ અંગ ઇન્દ્રિયો પરમાત્માને શરણે કરી અને હદ પાર કરી અને આપણે બેહદની અંદર સામેલ થઈ જાવ. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપને આજના સત્સંગની અંદર સમજાવ્યું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.